નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે જોવાના છીએ ધોરણ 7 વિષય વિજ્ઞાન, બરાબર. એમાં પણ સેમ 2 અસાઇનમેન્ટ 2026 આપણે જોવાના છીએ અને એમાં પણ આજે વ્યાખ્યાઓ જોવાના છીએ. પ્રશ્ન નંબર 1 નો બ. ઓકે, તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા વિદ્યાર્થી મિત્રો. અને આપણા આગળ તમને એક માહિતી આપું, આપણા વોટ્સઅપ ગ્રુપ બનાવ્યા છે, નીચે લિંક છે, તો તમે ધોરણ 7માં જોડાઈ જાઓ તો તમને આ દરેક મટીરિયલ તમને ત્યાં મળી જશે, એ પણ એકદમ ફ્રીમાં. ઓકે, તો જલ્દીથી જોડાઈ જજો બધા જ વિદ્યાર્થી મિત્રો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લઈએ. તો અહીં વિદ્યાર્થી આગળ જોઈએ તો અહીં છે પ્રકરણ નંબર તમારે 7 થી 9. ઓકે, તો ચાલો 7 થી 9 જોઈ લઈએ. પહેલું છે તમારે અહીંયા નાડી દળ. તો અહીં છે હૃદય 1 મિનિટમાં જેટલી વખત ધબકે છે તેને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? નાડી દળ. ઓકે, તો આ તમે ખાસ કરીને તૈયાર કરી લેજો. એકદમ સહેલી છે નાડી દળ. તો હૃદય 1 મિનિટમાં જેટલી વાર ધબકે તેને નાડી દળ કહે છે, બરાબર. હવે છે ઉત્સર્જન. તો અહીં તમારે છે શરીરમાંથી આવશ્યકજનક અને હાનિકારક પદાર્થોને બહાર કાઢવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે. ઓકે, ત્યાર પછી છે વાનસ્પતિક પ્રજનન. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ આવશે વનસ્પતિના ભાગો દ્વારા નવી વનસ્પતિ ઉત્પન્ન થવાની પ્રક્રિયાને વાનસ્પતિક પ્રજનન કહે છે. ત્યાર પછી છે ફલન. તો પુષ્પમાં પુરુષ અને સ્ત્રી ગેમેટના મિલનને ફલન કહે છે. ત્યાર પછી છે પરાગનયન. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે જવાબ આવશે પુષ્પના પરાગકણના પરાગકોષથી સ્ત્રી ભાગ પર સ્થાનાંતર થવું તેને પરાગનયન કહે છે, બરાબર. એકદમ સહેલી છે. ત્યાર પછી છે ફલિતાંડ. તો અહીં વિદ્યાર્થી મિત્રો છે ફલન પછી બનેલું અંડાનું ફલિતાંડ કહેવાય છે, બરાબર. ત્યાર પછી અહીં વિદ્યાર્થી મિત્રો તમારે આઈ થિંક નિયમિત ગતિ, બરાબર. નિયમિત ગતિની એ વ્યાખ્યા આપી છે. તો અહીં આવશે નિશ્ચિત સમયાંતરે પુનરાવર્તિત થતી ગતિને નિયમિત ગતિ કહે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ પણ તમે ખાસ કરીને જોઈ લેજો, નિયમિત ગતિ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે 6 થી 8 ધોરણ માટે એક વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે, તો તમે બધા જ ખાસ કરીને જોડાઈ જજો, જેમાં તમે 6 થી 8 ધોરણ માટે આપણે દરેક મટીરિયલ તમને આપણા વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. ઓકે, બીજે ક્યાંય પણ જવાની જરૂર પડે નહીં, બીજે એક પણ યુટ્યુબ ચેનલ પર જવાની જરૂર પડશે નહીં. ઓકે, 6 થી 8 ધોરણ માટે આપણે દરેક મટીરિયલ આપણે જેટલા પણ વિડીયોનું બનાવીશું ધોરણ 6 થી 8ના, એ બધું જ મટીરિયલ તમને આપણા વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. તો ખાસ કરીને જોઈ લેજો. અને આપણે આ ફર્સ્ટ વાર વિદ્યાર્થી મિત્રો ધોરણ 7ના આ વખતે આ વર્ષે ચાલુ કર્યું છે, તો તમારો ખૂબ જ સપોર્ટ રહે એવી આપણને આશા છે, બરાબર. તો ધોરણ 6નું આ રીતે છે, ધોરણ 7 અને ધોરણ 8, બરાબર. તો ત્રણેય ગ્રુપને આપણે એક જ બનાવ્યું છે, બરાબર. ધોરણ 9, 10, 11, 12નું પણ છે. તમારા કોઈ મિત્ર હોય તો એમને પણ શેર કરો, તમારા ભાઈ બહેન કોઈ હોય તો એમને પણ શેર કરો. એમના માટે પણ આપણે નીચે લિંક મૂકેલી છે. ધોરણ 9 માટે અલગ છે, ધોરણ 10 માટે અલગ છે, ધોરણ 11, 12 માટે પણ અલગ છે. તો ખાસ કરીને જોડાઈ જજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, ભૂલતા તો નહીં જ જોડાવાનું. અને વિડીયોને અવશ્યપણે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આગળ છે અહીંયા સાદું લોલક. તો અહીં તમારે જવાબ આવશે કે દોરી સાથે બંધાયેલું નાનું ગોળ પદાર્થ જે આગળ પાછળ દોલન કરે તેને સાદું લોલક કહે છે. ત્યાર પછી છે અચળ ઝડપ. તો અચળ ઝડપ તમે ખાસ કરીને યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. અચળ ઝડપ કોને કહેવાય, બરાબર? તો એક સરખા સમયાંતરે સમાન અંતર કાપતી ગતિને અચળ ઝડપ કહેવાય છે, બરાબર. તો ફરીથી જોઈ લઈએ. એક સરખા સમયાંતરે સમાન અંતર કાપતી ગતિને અચળ ઝડપ કહે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ પણ તમે ખાસ કરીને જોઈ લેજો. પ્રકરણ નંબર 13 અહીં છે તમારે. પ્રકરણ નંબર 13 તો અહીં છે બેટરી, બરાબર. તો બેટરી વિશે જોઈ લઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. હવે તો વિદ્યુત ઉર્જા પૂરું પાડતું ઉપકરણ બેટરી કહેવાય છે. વિદ્યુત ઉર્જા પૂરું પાડતું ઉપકરણને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? બેટરી કહેવાય છે. ઓકે, તો આ તમે ખાસ કરીને જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આગળ જોઈ લઈએ બંધ પરિપથ. તો વિદ્યાર્થી મિત્રો બંધ પરિપથ જોઈએ તો જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે તેવો પૂર્ણ પરિપથ બંધ પરિપથ કહેવાય છે. ઓકે, કે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે તેવા પૂર્ણ પરિપથને બંધ પરિપથ કહેવામાં આવે છે. ત્યાર પછી છે વાસ્તવિક પરિપથ.
વાસ્તવિક પ્રતિબિંબ. તો જે પ્રતિબિંબ પડદા પર મેળવવામાં આવે છે તેને વાસ્તવિક પ્રતિબિંબ કહેવામાં આવે છે. બરાબર, જે પ્રતિબિંબને પડદા પાછળ મેળવવામાં આવે છે તેને વાસ્તવિક પ્રતિબિંબ કહેવામાં આવે છે. યાદ રાખજો કે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ તો અહીં છે પ્રકાશનું પરાવર્તન. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકાશનું પરાવર્તન તમારે આવડવું જોઈએ કે પ્રકાશના કિરણોમાંથી કોઈ સપાટી પર અથડાઈને પાછા વળવાની, એટલે આવી એક સપાટી હોય. ઓકે વિદ્યાર્થી મિત્રો, હું કમ્પ્લીટ દૂર દઉં. આવી એક સપાટી હોય વિદ્યાર્થી મિત્રો, અને એને કોઈ કિરણ અથડાય, બરાબર, અને અહીંયા એને પાછા આવવાની ઘટનાને વિદ્યાર્થી મિત્રો શું કહેવાય? પ્રકાશનું પરાવર્તન. ઓકે વિદ્યાર્થી મિત્રો. એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો. હા, જો આવી કોઈ સપાટી હોય જેને આ પ્રકાશના કિરણો શું થાય છે? અથડાય છે, બરાબર, અને અથડાઈને આટલેથી આવે છે, પછી આટલે અથડાઈને આમ જાય છે, બરાબર. તો આને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? પ્રકાશનું પરાવર્તન કહેવાય, બરાબર. આવું તમે દોરશો ડાયોગ્રાફ તો તમને સરળ રીતે યાદ રહેશે કે કોઈ સપાટી છે, એ સપાટીને અથડાઈને કોઈ સપાટીને પ્રકાશનું કિરણ અથડાય છે અહીંયા, અને એ સપાટીને અથડાઈને પ્રકાશનું કિરણ પાછું આવે છે, તો તેને પ્રકાશનું પરાવર્તન કહે છે. ઓકે, તો આ રીતે તમે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો તમને સરળતાથી યાદ રહી જશે. આ માટે અહીંયા તમારે આની આકૃતિ અહીંયા તમારી નાની કરી દો. ઓકે વિદ્યાર્થી મિત્રો. તો અહીં તમારી આકૃતિ આવી ગઈ છે, તમે જોઈ શકો છો. કે તો આ આકૃતિ તમારે થોડી યાદ રાખવાની, બરાબર વિદ્યાર્થી મિત્રો, કે કોઈ સપાટી છે એને કોઈ પ્રકાશનું કિરણ અથડાય છે અને પ્રકાશનું કિરણ પાછું આવે છે, તો એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? પ્રકાશનું પરાવર્તન કહેવાય. ઓકે, તો આ યાદ રાખી દેજો તમે. ત્યાર પછી આગળ આપણે વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો સેન્દ્રિય પદાર્થો. તો જીવિત સજીવોમાંથી ઉત્પન્ન થયેલા પદાર્થોને સેન્દ્રિય પદાર્થો કહે છે. જીવિત પદાર્થોમાંથી ઉત્પન્ન થયેલા પદાર્થોને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? સેન્દ્રિય પદાર્થો. વાનસ્પતિક સમૂહ. તો વનસ્પતિઓના જુદા જુદા જૂથોને વાનસ્પતિક સમૂહ કહે છે. ત્યાર પછી છે વિઘટકો. તો મૃત પદાર્થોને વિઘટિત કરી માટીમાં ભેળવી દે તેવા જીવ વિઘટકો કહેવાય છે, બરાબર. ત્યાર પછી લાસ્ટ આપણે વ્યાખ્યા જોઈ લઈએ એ પહેલાં વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સુએજ. તો સુએજ એ નહેર એ માનવીની બનાવટની નહેર છે જે મધ્ય દરિયા સમુદ્ર અને લાલ સમુદ્રને જોડે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ ખાસ કરીને તમે જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. અને હા, વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાનું ભૂલતા નહીં. ઓકે, તો અત્યારે જોડાઈ જાઓ, નીચે લિંક આપેલી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, મળીએ આપણે નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.